આ તરફ કોંગ્રેસે પાસ કન્વીનર હાર્દિક પટેલને અમરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની ઓફર કર્યાના અહેવાલો વચ્ચે ખુદ હાર્દિકે લોકસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે। ઉત્તર પ્રદેશના લખનૌમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન હાર્દિકે કહ્યું કે તે લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે। જો કે કઈ પાર્ટીથી ચૂંટણી લડશે તે અંગે કોઈ ખુલાસો નથી થયો। હાર્દિકનું આ નિવેદન મહત્વનું માનવામાં આવી રહ્યું છે। હાર્દિકે પહેલીવાર લોકસભા ચૂંટણી લડવાની સ્પષ્ટ જાહેરાત કરી છે। पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छेड़ी जाएगी। और इसकी शुरुआत जो अभी पश्चिम बंगाल से उभी ममता दीदी ने की है, पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, वो बाद में तय करेंगे। तो आ हार्दिकना शब्दों लखनऊમાં पत्रकारों સાથેની વાતચીત દરમિયાન હાર્દિકે લોકસભા ચૂંટણી લડવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે। તેણે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાતો કરી છે, પરંતુ કયા પક્ષમાંથી અને કઈ બેઠકમાંથી તે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેને લઈ સસ્પેન્સ યથાવત છે। તો 2015 થી આજ દિન સુધી પાટીદાર અનામત આંદોલન સમિતિનું સુકાન સંભાળ્યા બાદ હાર્દિક પટેલે હવે સક્રિય રાજકારણમાં એન્ટ્રી લેવા માટે मन बनावी लीधुं होवानुं तेना शब्दों परथी स्पष्ट लागी रह्युं छे। उल्लेखनीय छे के अगाऊ पण हार्दिक पटेल अनेक वखत कही चूक्यो छे के अमारुं लक्ष्य भाजप भगावो छे, भाजपनी सरकार जे अन्याय करी रही छे तेना विरुद्ध छे। त्यारे हार्दिक पटेलनी आ जाहेरात मामले बात करीए। आपणी साथे पासमांथी चिराग पटेल जोड़ाई रह्या छे। चिरागभाई आपनुं स्वागत छे। तो चिराग भाई साथ बात करी पहला दिलीप साबवानी प्रतिक्रिया मेळवी लईए। दिलीप भाई आपनुं स्वागत छे। जे रीते हार्दिकनी आ जाहेरात लखनऊमां जाहेरात करी छे, शुं कहेशो? चूंटणी लड़वी न लड़वी एनो स्वतंत्र निर्णय होई शके। अमारी लड़त समाज माटे, समाजना युवानो माटे, समाजना खेडूतो माटे, समाजनी भावी पेढ़ी माटेनी अमारी लड़त छेल्ला 4 वर्षथी गुजरातनी अंदर चाले छे। पण पास साथे रहेशे हार्दिकना व्यक्तिगत निर्णय नहीं। हाँ, ये विषय पर जाऊं छुं। हिटलरशाही ने तानाशाही सामे ज्यारे लड़ी रह्या छे त्यारे हूँ मानु छुं ચોક્કસ चूंटणी पण लड़वी जोईए। जेने राजकीय क्षेत्रमां जवुं होय त्यां ते जई शके छे, परंतु अमारी लड़ाई हजी चालू छे। जी। अने ज्यारे आ चालू लड़ाई होय पासना कन्वीनरो उपर गुजरातना 1,20,00,000 पाटीदारो ज्यारे एक उमदा आशा लईने बैठा होय के समाजना न्यायनी अमारी ओबीसीनी मांग होय त्यां सुधीमां अमने आर्थिक अनामतनी जे देश अत्यारे हाल तैयार थयो छे एना क्राइटेरिया हटावવાની માંગ होय, शहीद परिवारोना नौकरीनी વાત होय, एना वळतरनी વાત होय, થયેલા હજારો યુવાનો ઉપર ખોટા કેસોની વાત હોય ત્યારે આગળનો ઇતિહાસ જ્યારે ચેક કરીએ આપણે 2002 હોય 2002 ની અંદર ગુજરાતની અંદર કોમી રમખાણ થયેલી અને એની અંદર 148 કરતા વધારે પાટીદારો જ્યારે જેલમાં આજીવન કારાવાસમાં હોય અને જે તે વ્યક્તિઓ જ્યારે રાજકીય રીતે આગળ જતા રહ્યા અને પાછળથી 148 જણાને છોડાવવાળું કંઈ ન મળ્યું તો હું માનું ત્યાં સુધી સમાજના તમામ જેને સમાજે નાના મોટા કર્યા છે, સમાજે આવડું મોટું નામ આપ્યું છે ત્યારે સમાજ સાથે ભલે રાજકારણમાં દિલીપભાઈ સમાજ સાથે રહેશે એ જ વાત વિષય ઉપર જાઉં છું કે સમાજને ભૂલવો ન હોય તો કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે। એમાં અમારે કોઈ વાંધો વસ્તુ હોતો નથી, પણ વાત અમારી મુદ્દાની જે છે ન્યાયની વાત છે, ન્યાયની વાત અમારી અડગ છે અને આજે ગુજરાતની અંદર અનેક હાર્દિક છે, અનેક દિલીપ સાબવા છે, અનેક આંદોલનકારીઓ છે ત્યારે સમૂહની અંદર આ આયોજન કરી અને આગળની રણનીતિ તય કરશું। ધન્યવાદ અમારી સાથે વાતચીત કરવા બદલ દિલીપભાઈ।